राज्य सरकारनी केबिनेट बैठक बाद प्रवक्ता मंत्री ऋषिकेश पटेले पत्रकार परिषद योजी, जेमां ऋषिकेश पटेले कह्युं के आज केबिनेट बैठक में जून में योजानार शाळा प्रवेशोत्सव अंगे चर्चा करवामां आवी। आ साथे ज रथयात्रा अंगे पण चर्चा कराई, कोरोनाने लईने पण चर्चा कराई। वधु कया मुद्दाओं पर थई चर्चा सांभळी लईए। आज मंगलवारे आदरणीय भूपेन्द्रभाई पटेल साहेबना नेतृत्वमां मळेली केबिनेटमां 25, 26, 27 दरमियान जे शाळा प्रवेशोत्सवनो कार्यक्रम है, 26, 27, 28 जून दरमियान जे शाळा प्रवेशोत्सवनो कार्यक्रम है, एनी अंदर सरकारी, प्राथमिक, सरकारी अने अनुदानित माध्यमिक तेमज उच्चतर माध्यमिक शाळाओ, ज्ञान शक्ति रेसिडेन्शियल स्कूल, रक्षा शक्ति स्कूल्स में प्रवेशोत्सवનું आयोजन કર્યું છે। આપણે રાજ્યના જિલ્લા હોસ્પિટલો, પેટા જિલ્લા હોસ્પિટલો અને સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં વિઝિટિંગ તજજ્ઞ સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો માટેની આપણે નીતિ નક્કી કરી હતી કે નાના સેન્ટરો હોય, ગ્રામ્ય કક્ષાના હોય કે મધ્યમ કક્ષાનું શહેરી વિસ્તાર હોય તો ત્યાં સીએચસી હોય કે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ હોય, ત્યાં આગળ આપણે પૂરતા તજજ્ઞો મળતા નહોતા। તેથી સીએમ સેતુ યોજના અંતર્ગત પીડિયાટ્રિશિયન અને જનરલ ફિઝિશિયનને પહેલા પ્રતિદિન 3000 રોજના લઘુત્તમ 3 કલાક માટે આપતા હતા। હવે તમામ પ્રકારના ખાનગી વિઝિટિંગ સ્પેશિયાલિસ્ટને પ્રતિદિન 4200 વધુમાં લઘુત્તમ 3 કલાકની સેવા ફરજિયાત માનદ વેતન આપવાનું નક્કી છે। એટલે 1200 રૂપિયાનો આપણે વધારો કર્યો છે, જેથી કરી અને નાના નાના જે સેન્ટરો છે, સેન્ટરોમાં ખાનગી પ્રેક્ટિસ કરતા તજજ્ઞો આવી આપણી હોસ્પિટલમાં એ એમના સમયે આવી અને એ તજજ્ઞની સેવાઓ આપી શકે એના માટેનો નિર્ણય કર્યો છે। એમાં 25 જૂને ભગવાન શ્રી મોસાળ સરસપુર ખાતેથી જમાલપુર નીચ મંદિર ખાતે પરત થવાના છે। 27મી જૂને જમાલપુરથી રથયાત્રાનું પ્રસ્થાન થવાનું છે। 27મી જૂને माननीय अमित भाई शाह साहेब मंगला आरती करशे, मुख्यमंत्री श्री भूपेन्द्रभाई पटेल पहिंद विधि करशे। गुजरात सरकार, गुजरात पोलीस, स्थानिक जनों ने घणा बधा स्वयंसेवकोना अथाक परिश्रमथी आ रथयात्रा समग्र देश में आपणी प्रचलित बनी है। ओडिशानी अंदर जगन्नाथ मंदिर में जे यात्रा निकळे छे एना पछीनी बीजी आ आपणी भव्य यात्रा अमदावाद मुकामे निकળી रही है। परंतु आ वखते टाइमसर ચોમાસાનું આગમન થયું છે, એમાં આપણો જે સરેરાશ વરસાદ છે એ ટોટલ 2022માં 1037 હતો, 2023માં 948 હતો, 2024માં 1263 હતો અને 2021માં 2025માં એટલે ચાલુ વર્ષે 186.51 mm જેટલો વરસાદ થઈ ચૂક્યો છે, જે સિઝનના 21.15% જેટલો થાય છે। राज्य में सीजन कुल वरसाद में 0 થી 50 सुधी 19 तालुका, 51 થી 125 71 तालुका, 126 થી 250 102 तालुका, 151 થી 552 तालुका, 501 થી 1007 तालुका में आ वरसाद वरसी चूक्यो है। હવે એ આંકડા સતત ઘટતા ગયા છે અને ગઈકાલે 64-65 ની આજુબાજુના કોરોનાના નોંધાયેલા કેસો છે। ડિસ્ચાર્જનો આંકડો પણ ઘટી અને આશરે 500-600 ની આસપાસ આવી ગયો છે અને જે હોસ્પિટલાઇઝ, જે મૃત્યુનો આંક છે આમાં નથી થયો કોઈ પણ। 14 જેટલા લોકો ત્યાં હોસ્પિટલાઇઝ હતા, જેની અંદર 2 ઓક્સિજન ઉપર, 1 બાયપેપ ઉપર ને 1 વેન્ટિલેટર ઉપર હતું।